तो ब्रह्मलोक मधुड़ाल हमीर भगीरथ शिव सौरठ सिर धरी एवं धार खड़ खड़ नीर निर्मल आज गंगा अवतरी। तो ब्रह्मलोक मधुड़ाल हमीर भगीरथ शिव सौरठ सिर धरी एवं धार खड़ खड़ नीर निर्मल आज गंगा अवतरी। अनगु धारवा तन सगर चारण एक नेहड़ा मानी श्री। पधारो गणेश भाई अमारा गोंडल थी गणेश सिंह जाडेजा पलंग ने पोहाय नहीं सीधू हालવું સટ આતો વળ તહેવારે તારો વટ ધ્રુજાવે હડમ તાળા ધણી। એટલે બધાય નામી અનામી દંભાઈ પધારો, બધાય મહેમાનોનું સ્વાગત છે અહીંથી આમંત્રણને। પધારો પ્રતિપાલભાઈ અમારે હોડવદરથી પધારો પધારો, સરપંચ આવો, ગણેશભાઈ આ બધાય નામી અનામી મહેમાનોની હાજરી છે। જે જે આમંત્રણને માન આપીને આવ્યા છે બધાને અહીંથી એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો। બધા આપણા મહેમાન છે, મહેમાનોને માન જેને દલ ભરી દીધા નહીં આ તો મેળ્યું નહીં મહાન હાસુ હોરઠિયો ભણે। આ ગેબી એવા ચરેલના આંગણે મૂળપીર દાદાના ખોળે ઇતિહાસ તો બારોટજી આખો શરૂઆતથી કરી વાત અને એ સાનિધ્યમાં આનંદ કરવો છે ત્યારે થોડી વંદના માતાજીની દુહા અને છંદમાં ભગવતીને યાદ કરી પછી કાર્યક્રમના દોરને આગળ વધારવો છે। ત્યારે મને યાદ આવ્યા અહીંથી હે જગદંબા હે માતાજી હે નવલાખ લુબડિયાળી। तो ब्रह्मलोक मधुड़ाल हमीर भगीरथ शिव सौरठ सिर धरी एवं धार खड़ खड़ नीर निर्मल आज गंगा अवतरी। अनगु धारवा तनु सगर चारण एक नेहड़ा मानी श्री। ये नवलाख पोखण अकड़ नर है होनल अवतरी माजे होनल अवतरी। पधारो हरदेव सिंह, हरदेव काका ये जो होनल अवतरी। एवी भगवती ने याद करी हूँ कायम मारी आ कविता थी शुरुआत करू छू। त्रिभुवन गौरी शंकर व्यास आम तो आ पादर से चरेलू आज थी 7-8 वर्ष पहला आज मूळपीर दादाना खोळे आज सानिध्यमां एक डायरो एना आशीर्वादथी करेलो मैं आया। मारा परम स्नेह मित्र भाई जेवा भाईबंध एटले अमारे खुमानसी वाळा साहेब पीआई ते दिए मने एमनुं आमंत्रण अने आजे एमनो मने फोन आव्यो के अमारो एमां आया जाडेजा दरबार होय चुडासमा होय वाळा छे बधाय छे अनेक ज्ञाति एक श्रद्धानुं भातुं लईने कोई 18 वरण आमां रबारी होय भरवाड होय कोई पण ज्ञानना कोई नानामां नानो झूंपडामां रहेवावाळो माणस होय एनी एटली श्रद्धा मूळपीर दादा उपर छे। आजे मने साहेब कहेता के अमे અહીંથી નીકળી અને પીપરનું પાન ખીચામાં હોય તો અમને એટલો ભરો હોય દુનિયામાં કોઈ તાકાત નથી કે મારું રૂવાડું ખાંડું કરી શકે આયા ઈ મૂળપીર દાદો છે આયા અને એવી ઇતિહાસની વાતો કરવી છે। ત્યારે મને આ ત્રિભુવનજીની કવિતા ગણેશભાઈ કેવી છે આપણી આ ધરતી। તો કડક ધરતી જહાં ખડકની આકરી અનયામાં ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટુસા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો। આઈ કડક ધરતી જહાં ખડકની આકરી આ ધરતીને કડક કીધી છે અને પાછી ખડક વાળી આ ધરતી છે ટાણું આવે તેથી પડકારો કરીને કહી દીધું છે કે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ। અને એવી આ ધરતી છે હું તો આજ બોલ્યો આ તો વર્ષો પહેલા ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ લખે છે કડક ધરતી વળી પાછી ખડકની ધરતી જાય ટાણું આવ્યું ગણેશભાઈ। ત્યારે પોતાના સમાજ માટે ધીંગાણા ખેલાણા છે માતૃભૂમિ માટે વતન માટે ટાણું આવ્યું તે દીને સુરક્ષિત રાખવા માટે યુદ્ધો ઘણા બધા થયા। બારોટજીએ વાત કરી વાતને આગળ લંબાવવા મળાઈથી જે જાડેજાનો આખો ઇતિહાસ કીધો કહો આપને આગળ ઉપરથી પણ શું કીધું ત્રિભુવનજી આમાં। आई कड़क धरती जहां खड़कनी आकरी
અને એમાં ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટુસા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અનગીર ગોરંભતી ગાય જે નેહમાં જેના ફળિયામાં ગાય બાંધી હોય એક હોય બે હોય કે પાંચ હોય ગણેશભાઈ અને ઈ ગા હવારમાં એના દૂધ દોવાતા હોય ને ઈ ગાયના દૂધનો જ્યારે ભગવાન ભોળાનાથના મંદિરમાં અભિષેક થતો હોય શિવલિંગ માથે એટલે કવિ કહે છે આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં અને એમાં ખળકતી દૂધની પિયુષ ઝરણી મારા ભારતી ભોમની વંદુતન આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી અન હૃદય ગૌરવ ભર્યા જેના રુધિર થી ધબકતા અન હબકીને નો કદી હામ તજતા એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરકથી મોત ના સજ સજતા આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિર થી ધબકતા અન હબકીને નો કદી હામ તજતા હવે આમાં એક કડી આવે છે ગણેશભાઈ એક નાક ને કારણે મર્દ નર નારીઓ હું ઘણી વાર ડાયરામાં બોલ્યો છું આજે કહી દઉં પાટણ પતિએ ચડાઈ કરી જુનાગઢ ની હાર થઈ બાગડતા 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 ઘોડાની પડખલી વાગતી જાય અને નીકળી ગયા મરણ મેવાડા તણું આજ પીઠી આવે પાણી ધૂળની ડમરી આવે ચારિત્રને પોતાની ઇજ્જતને સલામત રાખવાથી આપણે કેવું જીવવું હોય તો આપણી વાત છે હવે સાંભળજો આમાં અને તેથી આમ નજર કરી હમણાં પાટણ પતિની ફોજ આવી જાય અને મારી આબરૂ સલામત નહીં રહે અને મને ઢરડી અને પાટણ લઈ જાય મારા ઉપર ઓઢણું તો જુનાગઢ નું રાનું છે અને તેથી ઘોડાને ઠબકો આપ્યો મેણું કોઈને મારી નહીં આ તો મેણું માથાનો ભા અને તેથી ઠબકો દીધો કે તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા હવે તો મરતા રાખ હેંગાર મારે ગામતરા ગુજરાતના તા તો ઘોડા ગુડા વાળી ગયા વઢવાડના ભોગાવામાં અને ખોળિયા ઘોડાએ ખાલી કરી દીધા આ તો ઈ રાજપૂતાણી હતી જેમાં ચરિત્ર જેમાં સતી તત્વ પડ્યું હતું અને આય પાટણ પતિની ફોજ આવે ઈ પેલા તો જમણા પગના આંગૂઠેથી અગ્નિ લાગી અને પાટણ પતિ હજી આમ પૂગે ન પૂગે ત્યાં તો હડ હડ કરતી અગ્નિની જ્વાળાયું આપને આંબા મંડાણી એટલે ત્રિભુવનજી કહે છે કે ના ખાટું તો ખોળિયા ખાલી કરી દીધા છે જીવતરના મોં નથી રાખ્યા શું કીધું આમાં આઈ હૃદય ગૌરવ ભર્યા જેના રુધિર થી ધબકતા અને એમાં હબકીને નો કદી હામ તજતા પરિસ્થિતિ આવે પણ એમાં હામને તજી ન દેવાય સારું મોડું તો આવ્યા કરે જીવનમાં બધાથી ગણેશભાઈ હરખા થોડા હોય છે ક્યાંક દુઃખ હોય ક્યાંક સુખ હોય ક્યાંક હરખાય હોય તો ક્યાંક વળી જીત અને હારનો તો આપણો જીવન સંસારનો નિયમ છે શું કીધું એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા અન શીરસા મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી ધન ધન ઓ ધન ગુરુજર ધરણી અને તકલીફ છે ને ગણેશભાઈ સારા માણાને દુનિયામાં જેને હાથ કરું પણ જેને સ્વજનો ખોયા છે એને પણ આપણે શબ્દોથી શ્રદ્ધાંજલિ આપી આવા બધા બનતા હોય પ્રશ્નો ત્યારે આપણને એવું થાય ગણેશભાઈ આપણે હિન્દુ બનવાની જરૂર છે હવે જ્ઞાતિના વાડા મૂકી અને આપણે એક થઈ જાય તો આવું ઘણું બધું ઓછું થઈ જાય એટલે આપણે આનંદ કરવા મોડપીર દાદાના ખોળે મળ્યા છીએ માત્ર ને માત્ર આનંદ કરવા બધાથી હું પરિચિત છું આમાં નામ લેવા બેહું તો કલાક બીજી વહી જાય એવા બધો આ ડાયરો છે પ્રેક્ષિતભાઈ કોના કોના નામ લેવાયા અને ત્યારે ભગવાન ભોળાનાથ માટે આ કડી મને યાદ આવે શું કીધું હે નાથ તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરાજ્ઞાનુભૂતિત મીશમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ
અને હમણાં બારોટજીએ કીધું પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો જગત નાથે સ્વીકાર્યો. એ ભગવાન દ્વારકાધીશ માટે કેવો છે કનૈયો. હવે મને ને તમને દુઃખ પડે એમાં નવાઈ નથી, દ્વારકાધીશે સહન કર્યું છે. આ એ તો બધાને આ પરિસ્થિતિમાંથી જેને માણસનો અવતાર લીધો એને નીકળવું પડ્યું છે. હવે સાંભળજો શું કીધું કે ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા, એ ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરાસંધ ના ધસ્યા. આ દુનિયાનો નિયમ છે, ખહુરિયા બળ જાજુ કરે નક્કી કરવાનું. હવે ઓલો દ્વારકાનો હૃદય કાકા રાજા હતો ભગવાન, ન્યા જરાસંધ જોધા મોકલ્યા કે જાઓ એને ઉપાડી લો. એને ખબર છે કે બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો દ્વારકાધીશ તમારા મૂળિયા ઉખેડી નાખે, તો એને ન્યા મોકલાય કે જાઓ કે કૃષ્ણને મારી નાખો. અને હવે સાંભળજો આયા પધારો દીપાલભાઈ અંબા. આ ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા, એ ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરાસંધ ના ધસ્યા. અનમણિકાજ તો મોહન જુબો જીન નાચ થી નોખા કર્યા, અંતે પ્રભુના પ્રાણને બોલા ભીલના બાણે હર્યા, બોલા ભીલના બાણે હર્યા, બોલા ભીલના બાણે.